હું ડોક્ટર દિવ્યેશ વિરોજા, કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન રાજકોટમાં દિવ્યમ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. અને આજે આપણે શરીરના એક મહત્વના રોગ, જેમાં શરીરમાં સોજા આવે છે, એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તો હું આપને એ સમજાવવા માંગીશ કે સોજા આવવાના મુખ્ય કારણો ક્યાં ક્યાં છે અને સોજો આવવો એટલે શું. તમે ઘણા બધા લોકોમાં આ હાથ પગમાં સોજા આવી ગયા, આંખની આજુબાજુ સોજા આવી જાય છે, એવા દર્દીઓ જોયા હશે. હવે આ દર્દીઓમાં મુખ્ય પ્રોબ્લેમ 2-3 અંગોના હોઈ શકે. એમાંનું એક મહત્વનું અંગ છે કિડની પ્રોબ્લેમ. એવી જ રીતે હૃદયની બીમારીમાં પણ પગમાં સોજા આવી શકે છે. થાઇરોઇડની બીમારીમાં પણ થાઇરોઇડ ઓછું થાય તો હાઇપોથાઇરોઇડ કહેવાય, એમાં પણ પગમાં સોજા આવી શકે. અને લીવર ફેલ્યુર હોય તો એમાં પણ પેટમાં અને પગમાં સોજા આવી શકે છે. તો આ મહત્વના અંગો જે છે, એમાં આજે આપણે કિડનીના પ્રોબ્લેમને લીધે સોજા કઈ રીતે આવે છે એ વિશે થોડી માહિતી મેળવીશું. હવે સોજા કેવી રીતે થાય છે શરીરમાં, એ વિશે થોડું સમજાવું. આપણા શરીરમાં લોહી પહોંચાડવા માટે નાની નાની રક્તવાહિની હોય છે, જેને આપણે કેપિલરી કહીએ છીએ. અને આ કેપિલરીની દિવાલ છે એ સેમી પરમિએબલ હોય છે, એટલે કે એમાંથી જરૂરી તત્વોની આપલે થઈ શકે છે. દાખલા તરીકે ઓક્સિજન છે એ ટીસ્યુમાં જાય અને ટીસ્યુમાં બનેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ ફરીથી કેપિલરીની અંદર જે બ્લડ છે એની અંદર આવી જાય, એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની હરફર થાય. ગ્લુકોઝ, પ્રોટીન, અમુક તત્વો, એ બધા તત્વોનું કેલ્શિયમ, ફોસ્ફરસ, એ બધા તત્વો જે છે એની આપલે પણ આ કેપિલરીની સેમી પરમિએબલ મેમ્બ્રેનથી થઈ શકે છે. હવે આ કેપિલરી મેમ્બ્રેન છે એનું જે બંધારણ એવી રીતનું હોય છે કે અંદરનું જે પ્રેશર છે, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અને ઓન્કોટિક પ્રેશર, અને ટિશ્યુનું પ્રેશર છે, એ બંનેના પ્રેશરના ડિફરન્સ પ્રમાણે આમાંથી જે તત્વોની હેરફેર થતી હોય છે. હવે આ પ્રેશર છે બંને પ્રકારના, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અને ઓન્કોટિક પ્રેશર, એમાં કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બન્સ થવાને લીધે આ કેપિલરી છે એમાંથી પ્રવાહી પણ જે લીક ન થવું જોઈએ પાણી, એ પણ ટિશ્યુમાં લીક થઈ જાય છે. દાખલા તરીકે હૃદયના બીમારીમાં કેપિલરી પ્રેશર ઘણી વખત ખૂબ જ વધી જાય છે. તો એ કેપિલરી પ્રેશર વધવાને કારણે, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર વધવાને કારણે એમાંથી જે પ્રવાહી કેપિલરીની અંદર પ્રવાહી રહેલું છે, એ પ્રવાહી છે એ કેપિલરીની બહાર આવી અને ટિશ્યુમાં જતું રહે છે, અને એ આપણને સોજા સ્વરૂપે દેખાય છે. એવી જ રીતે કિડનીના અમુક રોગ એવા છે કે જેમાં પ્રવાહી છે એ કિડની કાઢી શકતી નથી. તો શરીરમાં પ્રવાહીનું પ્રમાણ વધી જાય છે, તો અંદરનું હાઇડ્રોસ્ટેટિક પ્રેશર વધી જાય, અને એ પ્રેશર વધવાથી ફરીથી ટિશ્યુમાં પાણી જતું રહે છે. કિડનીના અમુક રોગ એવા છે જેને નેફ્રોટિક સિન્ડ્રોમ કહેવામાં આવે છે, કે એમાં પ્રોટીન છે એ કિડનીમાંથી પેશાબ માટે નીકળી જતું હોય છે. તો એ પ્રોટીનનું પ્રમાણ છે એ લોહીમાં ઓછું થઈ જાય, એટલે કે ઓન્કોટિક પ્રેશર ઓછું થઈ જાય. અને આ ઓન્કોટિક પ્રેશર છે એ આલ્બ્યુમિનને લીધે બનેલું મેન્ટેન રહેતું હોય છે. અને એ આલ્બ્યુમિન અથવા તો ઓન્કોટિક પ્રેશર એ આપણા શરીરમાં પાણીને કેપિલરીની અંદર પકડી રાખવા માટે મદદરૂપ થતું હોય છે. હવે આ આલ્બ્યુમિન ઓછું થઈ જાય તો એ પાણી છે એ કેપિલરીની અંદર રહે નહીં, એની બદલે ટિશ્યુની અંદર જતું રહે અને શરીરમાં સોજા આવે છે. હવે આ થયા બધા સોજાના કારણો. હવે કિડનીના અમુક રોગ એવા છે કે જેમાં પ્રોટીન ઘટે છે. એટલે એ પ્રોટીન ઘટવાનું કારણ શું હોય છે કે કિડની અંદર જે ફિલ્ટ્રેશન મેમ્બ્રેન હોય છે, જેને આપણે ગ્લોમેરુલસ કહીએ છીએ, જે બંને કિડનીમાં ગણીએ તો લગભગ 20 લાખ જેટલા ફિલ્ટર યુનિટ આપણા શરીરમાં હોય છે કિડનીમાં, બંને કિડનીમાં થઈ. તો એ ફિલ્ટર યુનિટમાં કોઈ પણ પ્રકારના ડેમેજને લીધે જે પ્રોટીન આલ્બ્યુમિન છે એ પેશાબમાં જવું ન જોઈએ, એ નીકળી જતું હોય. તો એ નીકળી જવાને લીધે લોહીનું પ્રોટીન ધીરે ધીરે ઘટવા માંડે, અને એ પ્રોટીનના ઘટવાને કારણે પેશન્ટના શરીરના પગમાં અને બીજી આંખોની આજુબાજુ સોજો આવે છે. બીજું કારણ છે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે કોઈ વારસાગત રોગને લીધે જો કિડની ફેલ્યુર થતું જાય અને કિડની પોતે ધીમે ધીમે સંકોચાતી જતી હોય, તો એ કિડનીનું ફંક્શન ધીમે ધીમે ઓછું થઈ જાય. એટલે કે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન છે એ ધીરે ધીરે ઓછું થતું જાય. અને આ GFR ઓછું થવાને કારણે જે પાણીને રિમૂવ કરવાની ક્ષમતા જે કિડનીની ઘટી જાય છે, એવી રીતે કચરો, બીજા ટોક્સિન્સ છે એને રિમૂવ કરવાની ક્ષમતા ઘટી જાય છે. અને આ ક્ષમતા ઘટી જવાને કારણે શરીરમાં પાણી એટલે કે પ્રવાહીનું પ્રમાણ વધી જાય છે. અને આ વધેલું પ્રવાહી છે એ કેપિલરી એટલે કે બ્લડમાં ફરે રાખે છે, અને એને હાઇડ્રોસ્ટેટિક પ્રેશર વધવાથી ફરીથી સોજા થાય છે. હવે આ સોજા છે
એને ઘટાડવા માટે શું કરવું જોઈએ? તો કે આપણે અમુક કારણ એનું ટ્રીટમેન્ટ કરવાની, કે જે પ્રોટીન નીકળી જાય છે તો પ્રોટીનને ટ્રીટમેન્ટ કરો. પ્રવાહી બહુ વધી ગયું છે તો પ્રવાહીનું નિયમન કરો, પ્રવાહી ઓછું લ્યો. અને પ્રવાહીને પેશાબ માટે નીકાળવા માટેની અમુક દવાઓ હોય છે, અને એ દવાઓ ડોક્ટરની સલાહ પ્રમાણે લેવી જરૂરી છે. દાખલા તરીકે ફ્રુસેમાઇડ, ટોર્સેમાઇડ, એ વગેરે દવાઓ જે છે એ દવાઓ છે એ પેશાબમાંથી પાણીનું વધારે પ્રમાણમાં રિમૂવલ કરે છે, અને એ દવાઓ છે એ મદદરૂપ સોજા ઘટાડવામાં થઈ શકે છે. પરંતુ આ દવાઓ છે એ જાતે ન લેવી, કારણ કે એ દવાઓની સાથે લેવાની સાથે પાણીની સાથે અમુક જરૂરી તત્વો પણ જતા રહે છે, અને એ જતા રહે તો શરીરમાં બીજા નુકસાન પણ કરી શકે છે. આથી ડોક્ટરની સલાહ પ્રમાણે જ આ દવાઓ લેવી જરૂરી છે. બીજું, પ્રોટીન જો કિડનીમાંથી નીકળી જતું હોય તો એ નીકળતું બંધ થાય એના માટેની સારવાર એ નેફ્રોલોજીસ્ટ ડોક્ટર, જે કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય, એમની સલાહ પ્રમાણે દવાઓ લેવી જોઈએ. અને જો સંપૂર્ણપણે કિડની બંધ થઈ ગઈ હોય, ક્રિએટિનિનનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હોય, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ છે 10 થી પણ ઘટી ગયો હોય, ત્યારે સામાન્ય રીતે ક્રિએટિનનું પ્રમાણ 8 થી વધારે હોય છે, તો એ સમયે દર્દીને ડાયાલિસિસ કરવાની જરૂર પડે છે. અને ડાયાલિસિસ રેગ્યુલર કરવાથી સોજા પણ જતા રહે છે, અને દર્દી છે સ્વસ્થ રીતે પોતાનું જીવન જીવી શકે છે. જે દર્દીને ડાયાલિસિસ કરવું પડતું હોય નિયમિત પ્રમાણે, અઠવાડિયામાં 2 કે 3 વખત, એ દર્દીને એવું થાય કે મારે ડાયાલિસિસ માંથી હવે મુક્તિ જોઈએ છે, તો એના માટે આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરી શકાય છે. અને આ કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ નેફ્રોલોજીસ્ટની દેખરેખ હેઠળ થતું હોય છે. અને આ રીતે આપણે કિડનીના રોગને લીધે થતા સોજા અને એની સારવાર કેવી રીતે કરવી એ વિશે આપણે માહિતી મેળવી. સાથે સાથે હૃદયનું પમ્પિંગ ઓછું થઈ જાય તો એ સમયે પણ કેપિલરીમાં વિનસ પ્રેશર વધી જવાથી હાઇડ્રોસ્ટેટિક પ્રેશર વધે છે, અને તેને કારણે સોજા આવી જાય છે. તો હૃદયના ડોક્ટરને બતાવી અને એના સારવાર લેવાથી આપણે આ રોગમાંથી પણ મુક્તિ મળી શકે છે. અને એમાં પણ સામાન્ય રીતે આ ટોર્સેમાઇડ અથવા તો ફ્રુસેમાઇડ જેવી દવાઓ કાર્ડિયોલોજીસ્ટ છે લખતા હોય છે. થાઇરોઇડની બીમારી હોય, જેમાં હાઇપોથાઇરોઇડ થાય છે, એ રોગમાં થાઇરોઇડના ગ્રંથિના ઓછા કામ કરવાના લીધે સોજા થતા હોય છે, અને એના માટે થાઇરોક્સિન નામનો જે હોર્મોન છે એ લઈ અને એની સારવાર કરવી જરૂરી બનતી હોય છે. અને લીવરની બીમારી માટે કોઈ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટની સલાહ લઈ અને એની સારવાર કરવાથી પણ આ સોજામાંથી મુક્તિ મળી શકે છે. આમ શરીરના જે સોજા છે, પગમાં સોજા આવતા હોય, સવારે ઉઠો ત્યારે આંખની આજુબાજુ સોજા આવતા હોય, તો એ સિમ્પટોમ અંદરના જે મહત્વના અંગોનો કોઈ રોગ છે એવું સૂચવે છે. તેથી એને ક્યારેય નિગ્લેક્ટ ન કરવો, અને યોગ્ય ડોક્ટરને બતાવી અને યોગ્ય સારવાર લેવી જરૂરી છે. નમસ્કાર. થેન્ક યુ.